તો આ તરફ અમરેલીમાં પણ સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। લાઠી પંથકમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। લાઠી શહેર અને આસપાસના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે તો શેરીઓમાં પણ વરસાદી પાણી વહેતા થયા છે। તો અમરેલીમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે લાઠી પંથકમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે તો રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। તો આ ઉપરાંત લોકોને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ છે તો ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે। તો આ તરફ અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે। લીલિયા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। રસ્તાઓ પર નદી જેવી સ્થિતિ જોવા મળી છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। તો અમરેલીના આ દ્રશ્યો કે જ્યાં ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી થઈ છે। સતત વરસાદી માહોલ અમરેલી ખાતે જોવા મળી રહ્યો છે તો રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે તો આ ઉપરાંત ગરમીથી લોકોને રાહત પણ પ્રાપ્ત થઈ છે। તો અમરેલીના સાવરકુંડલા પંથકમાં મેઘમહેર જોવા મળી। બોરાળા, જીરા, જૂના સાવર તેમજ ખડકાળા ગામમાં વરસાદ વરસ્યો। સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે। તો અમરેલીના સાવરકુંડલા પંથકમાં પણ મેઘમહેર જોવા મળી છે। રોડ રસ્તા પર પાણી ફરી વળતા નજરે પડ્યા છે તો ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે। તો ખેડૂતોને સારો પાક આવવાની આશા બંધાઈ છે અને જેના કારણે ખેડૂતોને ખુશીની લહેર જોવા મળી છે। તો આ તરફ અમરેલીના લીલિયા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। લીલિયાના પૂંજા પાંદરમાં નવા નીરની આવક સેવાઈ રહી છે ત્યારે ભોજલ સરોવરમાં વરસાદી પાણીની આવક થઈ છે। સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે। તો અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આ ઉપરાંત પાણીની સારી આવક થશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો લીલિયાના પૂંજા પાદરમાં નવા નીરની આવક થઈ રહી છે અને ભોજલ સરોવરમાં વરસાદી પાણીની આવક થઈ છે। તો સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે। તો આ તરફ અમરેલીના બાબરા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। બાબરા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા છે। તો બાબરા શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને શેરીઓ પર પાણી વહેતા થયા છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા દશરથ જોડાઈ ગયા છે। દશરથ, અમરેલીમાં વરસાદી માહોલ જામ્યો છે, સતત વરસાદ વરસી રહ્યો છે, હાલ કયા પ્રકારનું વાતાવરણ છે ત્યાં આગળ? કોમલ, જણાવી દઉં તો અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદનું આગમન થયું છે ને અમરેલી જિલ્લાના વાત કરીએ તો લાઠીમાં પણ સારો એવો વરસાદ પડ્યો હતો અને વરસાદને લઈને લાઠી શહેરમાં પણ પાણી ભરાયા હતા। તો લીલિયાની વાત કરીએ તો લીલિયા શહેરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો અને લીલિયા શહેરમાંથી પસાર થતી નાવલી નદીમાં પણ નીર આવ્યા હતા। તેમજ બાબરાની વાત કરીએ તો બાબરામાં પણ બાબરા શહેરમાં સારો એવો વરસાદ પડ્યો હતો અને વરસાદને પગલે શહેરના ગલીઓમાં પણ પાણી ભરાયા હતા। તેમજ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં સારો એવો વરસાદ પડ્યો અને સાવરકુંડલાના બોરાળા, જીરા, સુનાઝાવર, ખડકારા સહિત ગામોમાં સારો એવો વરસાદ પડ્યો અને ક્યાંક ને ક્યાંક સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। અને જોઈએ તો આમ અમુક શહેર અને ગામડામાં વાવણી લાયક વરસાદ વરસ્યો છે અને વરસાદને પગલે ખેડૂતો છે તે અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। બીજી તરફ વાત કરીએ તો અમરેલીના લાઠી, લીલિયા બાદ બાબરા સહિત તેમજ લીલિયાના ગામડા વિસ્તારની વાત કરીએ તો લીલિયાના પૂજાપાદર ગામ છે ત્યાં નવા નીરની આવક થઈ છે। પૂજાપાદરના ભોજલ સરોવરમાં પણ નવા નીર આવ્યા છે અને લીલિયાના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો લીલિયાના પૂંજા પાદર સહિતના આસપાસમાં સારો વરસાદ પડ્યો। તેમજ બાબરાની વાત કરીએ બાબરા, ચરખા, ચમાડી, વલાડી, દડેડ, ગરકોટડી સહિત ગામોમાં સારો વરસાદ પડ્યો અને વરસાદને પગલે ખેડૂતો અને લોકોને ગરમીથી રાહત મળી છે અને ખેડૂતોમાં વરસાદને પગલે ખુશી જોવા મળી રહી છે। જી દશરથ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।